आशा की किरण। અત્યાર સુધી કદાચ તમે 10, 15, 20 વાર વ્યસનો છોડાવીને પાછા ટન મારીને આવ્યા હોય, હું તમને ખાતરીની સાથે કહું છું, તમે મુક્ત ભાવથી ભજન કરો. દિવસમાં 200, 500 ફેરી બોલો, હું મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત છું. હાલતા ચાલતા, દાદરો ઉતરતા, દાદરો ચડતા, ગાડીમાં બેસતા, એકી સાથે 2, 5, 10 ફેરી બોલો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. દિવસમાં 8, 10 ફેરી એક મિનિટનું ધ્યાન કરો. એકી સાથે 25, 30 ફેરી બોલ નાખો, હું મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત છું. ભગવાનને ભેટી રહ્યો છું. અને માળા કરો 2 માળાની વચ્ચે, એક માળા પૂરી થઈને બીજી માળા સ્ટાર્ટ થઈને વચ્ચે 5 ફેરી બોલો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અને વચ્ચે ગેપ જ્યારે મળે ને ત્યારે ભગવાનના ભક્તો તમે ધૂન કરતા રહો. આટલું તમે કરો. ભગવાનના ભક્તો, સાચું કહો છો, મુક્ત ભાવથી ભજન કરજો. યુવાનો ખાસ કરજો. જીવન તમારા દિવ્ય 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 બની જશે. વડીલોને પણ બધાને કહું છું, આખું સુધરી જાય, આખું સુધરી જાય, આખું સુધરી જાય. એક પણ અયોગ્ય ઘાટ નહીં થાય, એક સંકલ્પ નહીં થાય. નિરાળું હૃદય થઈ જશે. અને તમને સતે દેહે મનાવા માંડશે કે હું તો પરમાત્માની ગોદમાં બેસી ગયો, એવી અનુભૂતિ થશે, એવી અનુભૂતિ થશે. શું કામ છે એમાં? અને આમાં ઉંમરે નડતી નથી. એવું નથી કે હવે મારી ઉંમરથી દંડ નથી થઈ શકતા, આમાં કઈ દંડ નથી કરવાના. હવે તપ કેમ તપ નથી કરવાનું. મારે ધંધો છે એટલે ટાઈમ નથી, આમાં ટાઈમ નથી કાઢવાનો. ટાઈમે નથી કાઢવાનો. ઉંમર નડતી નથી. મોંઘવારી બહુ વધી ગઈ, એ નડતી નથી. કાંઈ નડતું નથી. માત્ર નડે તો આપણે આળસ અને આપણે અવળાય બે જ નડે. બેને તમે કાઢી નાખશો તો ભક્તો આજથી લીંગડ ગાંઠ વાળ જેવું ખૂબ મુક્ત ભાવથી ભજન કરવું છે. તરી જાશો, તરી જાશો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.